અમદાવાદમાં ફાઇનલ પૂર્ણ થયા બાદ પણ ટિકિટોનો કકળાટ યથાવત છે। ફાઇનલ મેચની ટિકિટને લઈને રાજકીય કકળાટ સામે આવ્યો છે। ફાઇનલની ટિકિટ ન મળતા ભાજપ કોંગ્રેસ એમએલએની રજૂઆત। ફાઇનલની ટિકિટ ન મળવા મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરી। રમતગમત વિભાગના પ્રધાનને ભાજપ ધારાસભ્યએ કરી રજૂઆત। જયરામ ગામિતે પણ કહ્યું, મારી પાસે જ ટિકિટ નથી। ઓનલાઈન ટિકિટ પ્રથા હોવાને કારણે કેટલીક મુશ્કેલી પડી। મેં રમૂજમાં માત્ર રજૂઆત કરી હતી તેવું અરવિંદ પટેલે કહ્યું। જીતુ વાઘાણીએ હકારાત્મક જવાબ આપ્યો। મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય। અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે। એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે। અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ છે ધારાસભ્યને પ્રાયોરિટી આપીશું। તો ભાજપ બાદ કોંગ્રેસના ધારાસભ્યએ પણ ટિકિટની માંગણી કરી છે। કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પણ વિધાનસભા ગૃહમાં કરી માંગ। 2 ટિકિટ મળવી જોઈએ તેવું વિમલ ચુડાસમાએ કહ્યું। સાથે જ કહ્યું કે ખેલાડીઓ કેવી રીતે રમે છે તેનાથી અમે માહિતગાર થઈ શકીએ। પરંતુ બીજી તરફ વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટની રજૂઆત પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું ભાજપના ધારાસભ્ય અને તેમના જ સાથીદાર વિમલ ચુડાસમાથી વિરોધાભાસી નિવેદન સામે આવ્યું, જેમાં ખેડાવાલાએ ભાજપના ધારાસભ્યો પર પ્રહાર કરતા કહ્યું કે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કરતા મેચની ટિકિટ મુદ્દે ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓએ વધુ ચર્ચા કરી। વધુમાં ખેડાવાલાએ કહ્યું કે ધારાસભ્યો જ નહીં, મંત્રીઓએ પણ ગૃહમાં ટિકિટ ન મળ્યાની વાત કરી। તેની માંગણીઓ પરની ચર્ચા હતી, તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજુ છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત। પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાયું।